Hello friends, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcomes you to this video lecture. This video lecture is for branch Mechanical Engineering. જેમાંનો સબ્જેક્ટ છે મશીન ડિઝાઇન, which is very useful and very tough subject for the particular branch and semester. એટલે જ એના માટે આપણે સિલેબસમાં નથી એવો ટોપિક છે એ આજના વિડીયોની અંદર કવર કરશું, જેનું નામ છે પ્રિપરેશન સિક્વન્સ ફોર GTU એક્ઝામ. જ્યારે GTU એક્ઝામની ડેટ છે એ ડિક્લેર થઈ ગઈ છે ત્યારે આખી જે પ્રિપરેશન સિક્વન્સ છે એ તમારે પ્રોપરલી ફોલો કરવી જોઈએ, તો જ મેક્સિમમ માર્ક્સ છે આ સબ્જેક્ટમાં કવર થઈ શકે. તો એ તમારા બેટર એડવાન્ટેજ માટે હું તમને પ્રોપર ગાઈડન્સ છે એ આ સબ્જેક્ટ માટે આજે આપીશ. એટલા માટે આજનો જે આખો વિડીયો છે એને મેં નામ આપેલું છે મશીન ડિઝાઇન સબ્જેક્ટ સ્ટ્રેટેજી લેક્ચર. આખી સ્ટ્રેટેજી ડેવલપ કરશું કે આગળ વન બાય વન કેવી રીતે વધશું તો આપણને બેટર એડવાન્ટેજ થશે. એ શરૂ કરતા પહેલા જે ક્વેશ્ચન પેપરમાં ડિટેલ્સ લખેલી છે એ બધી તમને અહીંયા લખીને એકવાર આપી દઉં, જેથી કરીને તમને યાદ આવી જાય કે આપણો મશીન ડિઝાઇનનો પેપર છે એ 28 જાન્યુઆરીએ છે, જે 10:30 થી 12:30 ટાઈમ વચ્ચે છે, એટલે કે 2 કલાક. અને બાકીના પેપરની કમ્પેરિઝનમાં સેમ ટાઈમ છે, પણ પહેલા વધારે ટાઈમ મળતો હતો. એટલે સેમ ટાઈમની અંદર ઓછા માર્ક્સનું જ પૂછવું જોઈએ મશીન ડિઝાઇનમાં. એ જોતા બાકીના સબ્જેક્ટ છે એ 56 માર્કના ક્વેશ્ચન પેપર હશે, જ્યારે મશીન ડિઝાઇનનું સ્પેશિયલ 47 માર્ક્સનું પેપર હશે, જેમાંથી પાસિંગ તમારે 16 માર્ક્સ લેવાના રહેશે. એ એક્ઝેક્ટ નવી પેપર સ્ટાઇલ છે એની વાઇઝ કેવી રીતે ક્વેશ્ચન પ્રિપેર કરવા, કેવું લખવું, એ હું તમને અલગ જ વિડીયો એક બનાવીશ, જેમાં હું તમને આખો એક પેપર છે એ પણ ડેમો પેપર કાઢીને તમને આપીશ કે આ રીતનો પેપર હોઈ શકે છે. એની ઉપર આપણે અલગથી વિડીયોની અંદર વાત કરશું. અત્યારે આપણે સિક્વન્સ જે આપણે પ્રિપેર કરવાની છે એની અંદર જઈએ. તો સૌથી પહેલા માઇન્ડમાં શું આવે કે કોઈ પણ સબ્જેક્ટની આખી સ્ટ્રેટેજી ડેવલપ કરવી છે, એટલે કે સિક્વન્સ છે એ આપણે પ્રિપેર કરવી છે કે ફર્સ્ટ ચેપ્ટર કયું કરીશ, પછી કયું કરીશ. તો ચેપ્ટર એવું કયું સિલેક્ટ કરવું કે જે ફર્સ્ટ હું પ્રિપેર કરું. તો એનો એક ઓપ્શન અવેલેબલ છે કે ઇટ ઇઝ અ સિલેક્શન બેઝડ ઓન વેઇટેજ ઓફ ચેપ્ટર એઝ પર GTU સિલેબસ, કે જે પણ ચેપ્ટરનું વેઇટેજ વધારે હોય સિલેબસની અંદર એ હું પહેલાં પ્રિપેર કરું. પણ એવું બની શકે કે એ વધારે ટફ હોય, જેથી કરીને એ ચેપ્ટર જો તમે કરવા જાઓ તો બાકીના ચેપ્ટર્સનું કન્ફ્યુઝન વધી જાય અથવા તો એનો ટાઈમ ઓછો મળે. એટલે ઓપ્શન 2 એવો પણ હોઈ શકે કે સિલેક્શન બેઝડ ઓન યોર ઇઝીનેસ ઓર યોર ફેવરિટ ચેપ્ટર. એટલે કે 8 કે 10 ચેપ્ટર હોય, સપોઝ MDની વાત કરીએ તો GTU સિલેબસે 6 ચેપ્ટર ડિફાઇન કર્યા છે. આપણે ટેક્સ્ટ બુકની વાત કરીએ તો 10 ચેપ્ટર છે. તો એ 10ની અંદરથી 1-2 ચેપ્ટર એવા નીકળે કે જે સૌથી ઇઝી હોય અથવા તો તમારા ફેવરિટ ચેપ્ટર હોય, જે તમે સૌથી સારી રીતે શીખેલા હો. પણ એનું એવું બને કે વેઇટેજ ઓછું હોય, તો પછી ચેપ્ટર કયું ફર્સ્ટ આપણે પ્રિપેર કરવું જોઈએ? તો ઇટ ઇઝ અ કોમ્બિનેશન મેથડ, જે આપણે થર્ડ ઓપ્શન છે એ સિલેક્ટ કરશું. સિલેક્શન બેઝડ ઓન કોમ્બિનેશન ઓફ બોથ ધી એબોવ પોઈન્ટ્સ, કે જેનું વેઇટેજ એઝ પર ધી GTU સિલેબસ વધારે હોય, એટલે કે પેપરમાં એનું ગેરંટેડ પોર્શન આટલા માર્ક્સનું તો હોય જ, અને પ્લસ આપણને પ્રિપેર કરવામાં સહેલું પડતું હોય. તો આવા કોઈ ચેપ્ટર્સ છે એ હું તમને પહેલા નક્કી કરેલા છે મેં, એ હું તમને હવે સજેસ્ટ કરું, જેથી કરીને તમે સારી એવી પ્રિપરેશન છે એ કવર કરી શકો. તો એ જેટલા ચેપ્ટર છે એ બધા ચેપ્ટરને મેં ટોટલ 3 ભાગમાં ડિફાઇન કર્યા છે, જેમાંના ફર્સ્ટ પાર્ટ છે મસ્ટ, એટલે કે જે પણ સ્ટુડન્ટ્સ અત્યારે પ્રિપરેશન કરતો હોય MDની, એ બધાએ આ ચેપ્ટર તો કરવાના જ, એટલા તો ફિક્સ છે. ઇટ ઇઝ અ સ્પર ગિયર, હેલિકલ ગિયર, રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ, ગિયર બોક્સ એન્ડ IC એન્જિન કમ્પોનન્ટ્સ પાર્ટ 1. પાર્ટ 1 એટલે કે ટોટલ 5 કમ્પોનન્ટ્સ છે, એમાંના પહેલા 3 સિલિન્ડર, પિસ્ટન અને કનેક્ટિંગ રોડ એ પાર્ટ 1 માં લેશું. તો આટલા ચેપ્ટરની થિયરી પ્લસ ન્યુમેરિકલ તમે સોલ્વ કરતા શીખી જાઓ એટલે તમે 100% મિનિમમ પાસિંગ માર્ક્સથી ઉપર તો લાવી જ શકશો. યસ, ઇટ ઇઝ ઓનલી 60% ઓફ યોર સિલેબસ. ખાલી 60% કરશો તો પણ તમે પાસિંગ ઉપર આરામથી જઈ શકશો. ઓકે, હવે એની વાઇઝ મેં તમને થોડા ઘણા માર્ક્સ છે એનું આખું એક ઓવરવ્યુ આપી દઉં કે ખાલી તમે જો મસ્ટ ચેપ્ટર્સ, એટલે કે જેટલા અહીંયા મસ્ટની અંદર નામ છે એટલા કરો તો હું એટલી ગેરંટી આપું કે મિનિમમ 16 માર્ક્સ પાસિંગ માર્ક્સ છે એ તો કવર થઈ જ જશે. એવું બને કે પેપર મીડિયમ હોય અથવા ઓપ્શન વાઇઝ એવું નીકળી જતું હોય તો 25-30 માર્ક સુધી પણ પહોંચી શકો. મસ્ટ ચેપ્ટર્સ જે છે એની અંદર શુડ નામના ચેપ્ટર, શુડમાં એટલે કે આટલા કરવા જોઈએ,
ડિપેન્ડ્સ ઓન યુ. તમારો જો ટાર્ગેટ થોડોક વધારે હોય તો એમાં જર્નલ બેરિંગ, બેવેલ ગિયર અને મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટની થિયરીઝ એટલું કરો પ્લસ મસ્ટ વાળા ચેપ્ટર કરો, એટલે કે મસ્ટ પ્લસ શુડ વાળું કરશો એટલે 30 માર્ક્સ ઉપર તો તમારે આરામથી આવી શકે છે. અને તમારો ટાર્ગેટ એનથી વધુ હોય કે આપણે બીબી એબી ગ્રેડ લાવવો છે બીકોઝ ઇટ ઇઝ અ 7 સેમેસ્ટર, આપણા એસપીઆઈ છે એ વધારે મેટર કરશે, તો મીન્સ આ બધા માટે નથી, ઓનલી ફોર 10% સ્ટુડન્ટ્સ. આપણે 10%માં આવવું જરૂરી નથી, પણ આ અત્યારે ફોકસ કરવું જરૂરી છે. એવું બને કે મે વાળા કરવાની આપણે કોમ્પિટિશનમાં મસ્ટ અને શુડ વાળા પણ સરખા ન કરી શકીએ, એટલે મે વાળા જો એવી કેપેસિટી હોય તો જ આપણે એને ટચ કરશું, જેમાં વોર્મ એન્ડ વોર્મ વ્હીલ, આઈસ એન્જિન કમ્પોનન્ટ્સ પાર્ટ 2 એટલે કે જે બીજા બે પાર્ટ છે એ, અને મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટના ન્યુમેરિકલ. તો મસ્ટ પ્લસ શુડ પ્લસ મે આ ત્રણેય તમે વ્યવસ્થિત કરો એટલે 40 માર્ક્સ કરતા ઉપર છે એ તમે આરામથી લાવી શકો. પણ આ જેટલા હું કહું છું એ બધા વ્યવસ્થિત કરવાના છે. હવે મેં કીધું એ પ્રમાણે સૌથી પહેલા તમારે આ મસ્ટ વાળા કવર કરી જ લેવાના. આની અંદર હું ઓપ્શન નથી આપતો. હું તમને એવું કહી શકું શુડ માંથી આ એકાદ ન કરો, મે વાળા ન કરો ચાલે, પણ મસ્ટ છે એ કમ્પલસરી. તો આ મસ્ટ વાળા ચેપ્ટર માંથી પાછા પહેલું કયું કરવું એ સિક્વન્સ છે એ થોડુંક ડિટેલમાં જોઈએ આપણે. તો એમડી પ્રિપરેશન સિક્વન્સની અંદર ફર્સ્ટ ચેપ્ટર જે મસ્ટની અંદર આવે છે એ પ્રમાણે હું તમને એવું કહી શકું કે ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર જે છે સ્પર ગિયર એન્ડ હેલિકલ ગિયર એ તમારે પ્રિપેર કરવું જોઈએ. એનું રીઝન છે કે મેઇન જે ગિયરને લગતી થિયરી છે, જે બેઝિક કોન્સેપ્ટ છે ગિયરને લગતા એ સ્પર ગિયરની અંદર છે. જે ગિયરની ડિઝાઇન કરવાની જે પ્રોપર સિક્વન્સ છે એટલે કે ડિઝાઇન પ્રોસિજર છે સ્પર ગિયરમાં આપેલી છે. એટલે તમે આ એક ચેપ્ટર વ્યવસ્થિત પ્રિપેર કરો સ્પર ગિયર વાળું, તો હેલિકલ ગિયર તમને ઓટોમેટિકલી થોડીક જ મહેનત કરશો તો પણ આવડી જશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમારે સ્પર ગિયર અને હેલિકલ ગિયરની થિયરી છે એ પ્રિપેર કરવાની છે, અને એ માટે મશીન ડિઝાઇન ડેટા બુકનો યુઝ કરો કે કઈ થિયરી આપેલી છે, આપણે કઈ થિયરી છે એ કમ્પેરિઝનમાં આપણે પ્રિપેર કરવી છે, અથવા ન્યુમેરિકલ કઈ રીતે આપણે પ્રિપેર કરવા છે મશીન ડિઝાઇન ડેટા બુકનો, એ બધું હું તમને દરેક ચેપ્ટરનું ક્વિક રિવિઝન પણ આપીશ. જ્યારે એક્ઝામ છે એ થોડી નજીક આવતી જશે ત્યારે બે પેપર વચ્ચે ટાઈમ હોય ત્યારે દરેક ચેપ્ટરની પર્સનલ ચેપ્ટરની સ્ટ્રેટેજી અને ક્વિક રિવિઝન આપીશ, એટલે ત્યારે વધારે ડિટેલમાં વાત કરશું. અત્યારે ખાલી જો જીટીયુનું પેપરની વાત કરું કે અત્યારે તમારે જે પેપર આવવાનો છે ટોટલ 94 માર્ક્સનો, જેમાંથી તમારે 47 માર્ક્સનું એટેમ્પ કરવાનું છે, એમાં ટોટલ 14 માર્ક્સનું આ બે ચેપ્ટરથી હોઈ શકે છે, બંને ચેપ્ટર ભેગા થઈને, જેમાં 7 માર્કની થિયરી અને 7 માર્કના ન્યુમેરિકલ. આ મારા સજેશન પ્રમાણે છે એટલે જ મેં એપ્રોક્સિમેટ લખેલું છે. જો મને પેપર જો કોઈ કાઢવાનું કહેશે તો 14 માર્ક્સ છે આ બંને ચેપ્ટરમાંથી હું રાખી શકું. સેકન્ડ છે ડિઝાઇન ઓફ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. આ ચેપ્ટરનું એટલું બધું બાકીના બીજા ચેપ્ટર વધ્યા છે એની કમ્પેરિઝનમાં વેઇટેજ એટલું બધું નથી, પણ વેઇટેજ ઓછું પણ નથી, પણ સાથે સાથે ઇઝી એટલું ચેપ્ટર છે કે એનો ન્યુમેરિકલ કોઈ ડિફિકલ્ટ પણ નથી અને લેન્ધી પણ નથી. એટલે બે રીતે આના ન્યુમેરિકલમાં ફાયદો થાય છે, પ્લસ થિયરી તો આવે જ. એટલે ટોટલ 11 માર્ક્સનું પૂછાય છે તો આપણે 11 માર્ક્સ લાવી શકીએ એવું ચેપ્ટર છે, એટલે હું એને સેકન્ડ નંબર આપેલું છે કે આ પહેલા પ્રિપેર કરવું જોઈએ, જેમાં 4 માર્કની થિયરી અને એક 7 માર્કનો ન્યુમેરિકલ, અથવા 7 માર્કની થિયરી અને 4 માર્કનો ન્યુમેરિકલ એવું પૂછી શકે છે. ટોટલ 11 માર્ક્સ કવર થઈ શકે છે. તો આ આટલું કરો તો 14 + 11 25 માર્ક્સનું આપણે કવર કર્યું. હવે થર્ડ સિક્વન્સ આપું છું ડિઝાઇન ઓફ ગિયર બોક્સ. આનું વેઇટેજ છે એ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જેવું જ છે, પણ લેન્ધી છે ન્યુમેરિકલ, પણ ઇઝી છે. ફોર્મ્યુલા ખાલી 4-5 જ આવે છે, જેમાં તમે ખાલી ડિઝાઇન ડેટા બુક ન હોય તમારી પાસે તોય તમને એનો ન્યુમેરિકલ સોલ્વ કરતા આવડે, કારણ કે એમાં ઇક્વેશન જે આપ્યા છે એમાં ડિઝાઇન ડેટા બુકમાં ન ગોતો તોય યાદ રહી જાય એવા જ છે. તો ટોટલ 10 માર્ક્સનું એનું વેઇટેજ છે. 3 માર્ક્સ થિયરી પ્લસ 7 માર્ક્સ ન્યુમેરિકલ, અથવા 6 to 7 માર્ક્સ થિયરી અથવા પ્લસ 3 to 4 માર્ક્સ ન્યુમેરિકલ. એ ઉપર નીચે થઈ શકે છે, પણ 10-11 માર્ક્સનું એવરેજ હોઈ શકે છે. કયું થર્ડ સિક્વન્સ આપણે પ્રિપેર કરશું ડિઝાઇન ઓફ ગિયર બોક્સ. રેડી? તો ટોટલ આપણે અત્યાર સુધીમાં જોયું 35 માર્ક્સનું. ફોર્થ નંબરની સિક્વન્સ મેં આપી છે ડિઝાઇન ઓફ આઈસી એન્જિન કમ્પોનન્ટ્સ, જેની અંદર પહેલા 3 કમ્પોનન્ટ છે પાર્ટ 1 માં, સિલિન્ડર, પિસ્ટન અને કનેક્ટિંગ રોડ. આ ત્રણેયની થિયરી બહુ જ ઓછી છે, સાથે સાથે આ ત્રણેયના ન્યુમેરિકલ વિથ યુઝિંગ યોર ડિઝાઇન ડેટા બુક. આટલું કરશો એટલે આ ચેપ્ટરમાંથી અગેન 14 માર્ક્સનું આ 3 કમ્પોનન્ટમાંથી જ કવર થઈ જશે,
જેમાં 7 માર્કની થિયરી અને 7 માર્કનો ન્યુમેરિકલ હોઈ શકે છે. એટલે ચારેય સિક્વન્સના જે ચેપ્ટર્સ છે એ તમે કમ્બાઈન કરો ટોટલ માર્ક્સ તો એ થશે 49 માર્ક્સ. જે ટોટલ માર્ક્સ તમે કેલ્ક્યુલેટ કરશો ને ઓપ્શન સહિતના તો 94 માર્ક્સનો પેપર હશે. એમાંથી 49 માર્ક્સનું આટલામાંથી હોઈ શકે. હવે એમાંથી તમારે 49 માર્ક્સનું અલગ અલગ ક્વેશ્ચનમાં હોય છે. તો એવી રીતે ક્વેશ્ચન છે એ ડિસાઇડ કરો જેમાં મેક્સિમમ આ બધા ટોપિક કે આ બધા ચેપ્ટરના જે ક્વેશ્ચન છે એ કવર થાય. તો હું એવું સજેસ્ટ કરું કે મેક્સિમમ ટ્રાય કરો તો 49 માંથી તમે સપોઝ 37 to 8 માર્ક્સનું એટેમ્પ કરી શકશો. કારણ કે બાકીનું તમારે કમ્પલસરી ઓપ્શનમાં કાઢવું જ પડશે. કારણ કે એ બધા ક્વેશ્ચન આરે એવા ચેપ્ટરના ક્વેશ્ચન હશે જે તમે વાંચ્યું પણ નહીં હોય, એકવાર જોયું પણ નહીં હોય. એટલે કદાચ એવું બને તો તમારે એમાંથી 37 માર્ક્સ જેવું તમે એટેમ્પ કરી શકો. તો આરામથી થોડી ઘણી ભૂલ પડી હોય, પેપર ટ્વિસ્ટેડ હોય, તમે થોડું ઘણું ખોટું લખીને આવ્યા હોય છતાં પણ આટલા ટોપિક કરો તો આ મસ્ટ ટોપિક કરો એટલે કોઈ તમને ફેલ થતું રોકશે નહીં. એટલે જો તમારો ફર્સ્ટ ટાર્ગેટ છે પાસિંગ હોય તો એટલીસ્ટ 16 માર્ક્સ છે આ તો કવર થઈ જ જશે. જો તમારો ટાર્ગેટ છે 16 નથી, સારો ગ્રેડ લાવવાનો છે, એટલીસ્ટ એવરેજ તો ખરી જ તે કે સીસી, બીસી કે બીબી, તો યુ કેન ટ્રાય નાવ શુડ ચેપ્ટર્સ. એટલે કે મસ્ટ ચેપ્ટર્સ તો પહેલા કરવાના જ, સિક્વન્સ ફોલો આ કરવાની જ છે. ઓકે, હવે તમારો ટાર્ગેટ છે એ 16 હોય કે 16 કરતાં બહુ વધારે હોય. જો તમે આ આટલા પોઈન્ટ્સમાંથી એકાદ ચેપ્ટરમાં ન્યુમેરિકલ વ્યવસ્થિત પ્રિપેર નથી કરતા તો એનું તમને થોડું ઘણું નુકસાન થઈ શકે છે. તો એ આપણે ભરપાઈ કરવા નેક્સ્ટ જે ટોપિક છે જે જર્નલ બેરિંગ માટેનો છે એની થિયરી કરી લેવી. આમાંથી એકાદ બે ચેપ્ટરના ન્યુમેરિકલ જો તમે ઇગ્નોર કરતા હો, ઓપ્શનમાં કાઢતા હો તો કરવા જ જોઈએ. એટલે જ મેં મસ્ટમાં રાખેલા. પણ એ જો કાઢતા હો તો પછી કદાચ પ્રોબ્લેમ આવે પાસિંગમાં. તો એના ઓપ્શન માટે આપણે બીજા એક ચેપ્ટરની થિયરી કરી લેવું. એ કઈ છે હવે નેક્સ્ટ જોઈએ. તો સિક્વન્સ વાઇઝ તમારે નેક્સ્ટ ચેપ્ટર પ્રિપેર કરવાનું છે, ડિઝાઇન ઓફ હાઇડ્રોડાયનેમિક બેરિંગ. ટેક્સ્ટ બુક પ્રમાણે તમારી બુકમાં જો ટેકમેક્સ યુઝ કરતા હશો તો એ 6 ચેપ્ટર છે જેનું વેઇટેજ છે એ સારું એવું ખાસું છે, જેમાંથી 16 માર્ક્સનું પૂછી શકે છે, જેમાં 9 માર્ક્સની થિયરી અને 7 માર્ક્સનો ન્યુમેરિકલ હોઈ શકે છે. એપ્રોક્સિમેટ છે, આ થોડું ઘણું વેરિએશન આવી શકે. પણ મેં કીધું એમ જો આગળના મસ્ટ જે ચેપ્ટર્સ છે એમાંથી એક બે ચેપ્ટરના ન્યુમેરિકલ, એક કે બે જો એના ન્યુમેરિકલ તમને નથી ફાવતા અથવા ડાઉટ છે, કોન્ફિડન્સ નથી આવતો તો હાઇડ્રોડાયનેમિક બેરિંગની થિયરી કરી નાખશો તો એ પણ તમને હેલ્પફુલ થશે. અને સાથે સાથે એવા ઓપ્શનમાં ક્વેશ્ચન કાઢવા હોય જે આપણે વ્યવસ્થિત પ્રિપેર કર્યા છે એ આની સાથે હોય આ ચેપ્ટર સાથે તો એ ઓપ્શનમાં ન કાઢો આપણે. રેડી? તો આ આટલું કરશો તો 16 માર્ક્સ આમાંથી કવર થઈ શકશે. 6 નંબરનું છે સિક્વન્સમાં ડિઝાઇન ઓફ બીવેલ ગિયર એન્ડ વોર્મ એન્ડ વોર્મ વ્હીલ. એમાંથી હું પહેલા સજેસ્ટ કરું કે બીવેલ ગિયર કરું. વોર્મ એન્ડ વોર્મ વ્હીલ એટલે જ મેં ચેપ્ટર્સમાં રાખ્યું હતું, આ સૂડમાં હતું. એટલે જો તમારો ટાર્ગેટ છે સારો એવો મીડિયમ્સ માર્કનો હોય તો એ વોર્મ એન્ડ વોર્મ વ્હીલ તમે ઓપ્શનમાં રાખી શકો છો. બંને ચેપ્ટર કમ્બાઈન કરીને 10 માર્ક્સનું હોઈ શકે છે, જેમાં 3 માર્ક્સની થિયરી અને 7 માર્કનો એક ન્યુમેરિકલ હશે. નેક્સ્ટ સિક્વન્સ છે આઈસી એન્જિન કમ્પોનન્ટ્સનો સેકન્ડ પાર્ટ, એટલે કે ક્રેન્કશાફ્ટ અને વાલ મિકેનિઝમ, જેની થિયરી અને એનો ન્યુમેરિકલ. પણ જો પિસ્ટન, કનેક્ટિંગ રોડ અને સિલિન્ડર એનો ન્યુમેરિકલ હશે એકાદો તો આ બંનેમાંથી ન્યુમેરિકલ પૂછાવાની પોસિબિલિટીઝ છે એ રિડ્યુસ થઈ જતી હોય છે. એટલે 4 માર્કની એક જ થિયરી છે હું સજેસ્ટ કરું કે હોઈ શકે. એટલે જ આને તમે નો પ્રિપેર કરો તો ચાલશે. કારણ કે પેપર સ્ટાઇલ જ એવી રીતે છે કે 6 માંથી કોઈ 3 ક્વેશ્ચન પહેલા એટેમ્પ કરવાના હોય તો પછી એ તમે કોઈ પણ 3 કરતા હો તો આ ચેપ્ટર્સમાંથી પૂછાયેલી થિયરીને તમે સાઈડમાં રાખીને ઓપ્શનમાં કાઢી શકો છો. નેક્સ્ટ છે try to prepare theory of material handling equipment and try to solve numerical of. મેં જો ટ્રાય કીધું છે, ખાલી પ્રિપેર વર્ડ નથી યુઝ કર્યો જે પહેલા 7 પોઈન્ટમાં હતું. થાય તો જ કરવાની છે. અને હું એવું સજેસ્ટ કરું કે 80 to 90% સ્ટુડન્ટ્સમાં જ આપણે આવવું જોઈએ, જેમાં આ ચેપ્ટર્સ છે એ અત્યારે નહીં કરવાનું. હા, તમારો ગ્રેડ છે એ બાકી બધા સબ્જેક્ટ્સમાં પણ આવી શકે હોય ને આમાંય તમારે અચીવ કરવો હોય તો તમે આ ચેપ્ટર પ્રિપેર કરો, જેમાં પહેલા થિયરી કરવાની પછી ન્યુમેરિકલ કરવાનું. એટલે જ મેં થિયરી આ ચેપ્ટરની સૂડમાં રાખી હતી અને ન્યુમેરિકલ છે મેં એમાં રાખ્યા હતા. એટલે કે એને ઓપ્શનમાં કાઢવો હોય તો કાઢી શકો છો. 15 માર્ક્સ છે એની થિયરી આમાંથી ટોટલ માર્ક્સ હોઈ શકે છે, જેમાં 10 માર્ક્સની થિયરી અને 5 માર્કનો ન્યુમેરિકલ હશે. એટલે થિયરી પણ ખાસી એવી હોય છે અને એ પણ થિયરી ડેટા બુકમાં ઘણી બધી આપેલી છે. તો એકવાર બુકમાં કેટલી થિયરી છે અને ડેટા બુકમાં કેટલી મળી જશે એકવાર વેરીફાઈ કરી લેશો
તો તમારે કદાચ આ ચેપ્ટરની થિયરી લખવાની હોય તો તમને બેઝિક આઈડિયા ડેટા બુકમાંથી ઓલરેડી મળી જશે અને એના ઉપર તમે વધારે એક્સપ્લેનેશન આપી શકો છો. એટલે આ ચેપ્ટરના કોઈ ક્વેશ્ચન કમ્પલસરી લખવો પડે એવું આવ્યું તો એ પણ તમે અટેમ્પ્ટ કરી શકો. ઓકે, તો આ છે ટોટલ બધા જ ચેપ્ટર્સ કવર કરીને આપણી પ્રિપરેશન સિક્વન્સ હતી. ફરીવાર યાદ કરાવી દઉં કે પ્રિપરેશન સિક્વન્સ છે એમાં જે પોઈન્ટ્સ હતા જે મસ્ટના એ બધાને ભેગા કરીને આ 8 પોઈન્ટ તૈયાર કરો તો તમને વેરી ગુડ માર્ક્સ આવી શકે છે. ખાલી મસ્ટ તૈયાર કરશો તો 16 થી લઈને 30 માર્ક્સ સુધીનો તમારા એરિયા કવર થઈ જશે અને એ ઘણા બધા સ્ટુડન્ટ્સને મેઇન ટાર્ગેટ એ જ છે તો પહેલા 4 પોઈન્ટ છે એ વ્યવસ્થિત પ્રિપેર કરવાના છે. અને જે ચેપ્ટરની અંદર તમને એવું લાગે છે કે જેના ઇક્વેશન છે એ ડેટા બુકમાંથી મળી રહી છે તો એના ઇક્વેશન ડેટા બુકની જ પ્રેક્ટિસ કરીને સોલ્વ કરવાની ટ્રાય કરો. ઘણી બધી થિયરી પણ તમને મળતી જશે તો એ પણ થિયરી છે એ તમે એવી રીતે પ્રિપેર કરો કે ડેટા બુકમાં કેટલું આપ્યું છે ને આપણે પોતાનું કેટલું લખવાનું છે એ કમ્પેર કરીને પ્રિપેર કરો. બધું જ ડેટા બુકનું નથી લખીને આવવાનું, ફરીવાર યાદ કરાવી દો. અને કયા ચેપ્ટરનું ડેટા બુકનો વ્યવસ્થિત યુઝ કરવો, પેપર સ્ટાઇલ કેવી હશે એ બધું હું તમને ફરીવાર કહી દઉં, અલગ વિડીયોની અંદર આપીશ. સો ડોન્ટ વરી, આ પ્રિપરેશન સિક્વન્સ છે ખાલી. તો આઈ હોપ તમને આખી પ્રિપરેશન સિક્વન્સ સમજાણી છે. ફરીવાર રિપીટ કરી દઉં, સ્પર ગિયર, હેલિકલ ગિયર, રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ, ગિયર બોક્સ અને આઈસી એન્જિન કમ્પોનન્ટ્સ પાર્ટ 1 આટલા ચેપ્ટર મસ્ટમાં જેથી કરીને તમે આરામથી પાસ થઈ શકો. મીડિયમ માર્ક્સ લાવવા માટે એમાં બીવેલ ગિયર એડ કરી દો અને હાઇડ્રોડાયનેમિક બેરિંગ એડ કરી દો અને 30-35 આવી જશે. અને હજી એનાથી વધારે જોતા હોય 40 ઉપર તો તમે એની અંદર મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સને પણ એડ કરી શકો છો. તો આઈ હોપ તમને આ વ્યવસ્થિત સમજાણું હોય છે. તો આ વિડીયોને લાઇક કરો. બધા જ મશીન ડિઝાઇન સબ્જેક્ટ જેમને આવતો હોય કોઈ પણ બ્રાન્ચવાળાને બધાને તમે શેર કરી શકો છો જેથી કરીને એડવાન્ટેજ લઈ શકે. એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા GTU સ્ટડીઝ ચેનલ. યસ, આ પીપીટીની PDF છે એ ઘણા બધાને જરૂરી લાગતી છે તો હું એ પણ તમને વેબસાઇટ ઉપર અપલોડ જલ્દીથી કરી દઈશ. વેબસાઇટ છે www.gtustudies.com. વિડીયો જોવા બદલ થેન્ક યુ.